પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ ગુજરાતીમાં આપણે કહેવું હોય તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. સેન્ટેન્સ પેટર્ન પહેલાં જોઈ લઈએ અને પછી સમજાવું તમને પૂર્ણ ભૂતકાળ ક્યારે આપણે ઉપયોગ કરી શકીએ. સેન્ટેન્સ પેટર્ન જુઓ, પહેલાં કર્તા, પછી હેડ આવે, પછી V3 આવે, પછી કર્મ, અન્ય જે કાંઈ આવતું હોય તે વાક્યમાં. આ એની સેન્ટેન્સ પેટર્ન થઈ ગઈ. સફરજનો ખાધા હતા તો વી હેડ ઇટન એન એપલ. તો આપણે શું કરશું? વી હેડ ઇટન એન એપલ. કોઈ પણ છે તે ક્રિયાની પાછળ ક્રિયાપદ પૂર્ણ થઈ ગયું હોય એવું વાક્ય હોય, પછી હતો, હતી કે હતું આવે તો સમજી જવાનું કે આમાં છે તે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરશું. હવે જોઈએ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આઈ હેડ taught you simple present tense a week ago. અઠવાડિયા પહેલાં, જોજો પૂર્ણ ભૂતકાળ. અઠવાડિયા પહેલાં, એ વીક એગો એટલે અઠવાડિયા અગાઉ અથવા અઠવાડિયા પહેલાં. આઈ હેડ ટોટ, કરતા હેડ આવી ગયું, ક્રિયાપદનું ત્રીજું રૂપ, ટીચનું ત્રીજું રૂપ થાય ટોટ. કોને? તો કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખડાવ્યો હતો. અઠવાડિયા પહેલાં, અઠવાડિયા અગાઉ મેં તમને છે તે સાદો વર્તમાનકાળ શીખડાવ્યો હતો. તો આ પૂર્ણ ભૂતકાળ થઈ ગયું. તો શું થઈ જાય? આઈ હેડ ટોટ યુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ વીક એગો. બીજું વાક્ય જુઓ. યુ હેડ decided it. You had, તમે તે નક્કી કર્યું હતું, નક્કી કરી લીધું હતું. તમે તે નક્કી કરી લીધું હતું. કરતા હેડ, ક્રિયાપદનું ત્રીજું રૂપ કર્મ. તો આ થઈ ગયા પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળના પેસિવ કરવું હોય તો શું કરશો? પેસિવ પૂર્ણ ભૂતકાળ એકદમ ઇઝી છે. પહેલાં કર્મ મૂકવાનું, કર્મ પછી છે તે અહીંયા પ્લસની નિશાની સમજો. કર્મ પછી હેડ, બીન, V3, બાય અને કરતા. આઈનું મી, હીનું હિમ, સીનું હર. હવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આઈ હેડ ટોટ યુ સિમ્પલ પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે આ વાક્ય જોજો. આ વાક્યમાં બે કર્મ છે. આઈ કર્મ છે, આ પહેલું, અને આઈ કર્મ છે, આ બીજું. મેં તમને સાદો ભૂતકાળ શીખવ્યો હતો. આ પહેલું. તો આનું આપણે પેસિવ કરવું હોય તો યુને આપણે પહેલાં કર્મ લઈ લઈએ. તો યુ હેડ બીન ટોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બાય મી. અને બીજું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હેડ બીન ટોટ ટુ યુ બાય મી. બંને રીતે થશે. તો આજના વિડીયોમાં આટલું જ.